જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ પ્રેરિત સામાજિક વિજ્ઞાન કન્ટેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 બીજા સેમેસ્ટરના એકમ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ વિશે ચર્ચા કરીશું। આદિવાસી અનુસૂચિત જનજાતિઓ એની અંદર આદિવાસીઓની ઓળખ અને જીવનશૈલી, ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ અને પહેરવેશ, જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, ભારતની મુખ્ય જનજાતિઓનું ક્ષેત્ર, ગોંડ અને અહોમ રાજ્યની વિશેષતાઓ, બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું, આ બધા મુદ્દાઓની ચર્ચા કરીશું। સૌ આપણે ધ્યાનથી જોઈશું। સૌપ્રથમ ભારતની આગવી ઓળખ અને સંસ્કૃતિની જાળવણીનું કામ કેટલાક સમૂહો દ્વારા સારી રીતે થયું છે। એમાં ઋષિ સંસ્કૃતિ, ઋષિ પ્રેરિત, ઋષિમુનિઓએ જે કર્યું એ પ્રેરિત સંસ્કૃતિ છે। પછી કૃષિ સંસ્કૃતિ છે, તે તમે તસવીરમાં જોઈ શકો છો। વન સંસ્કૃતિ, આદિવાસીઓની ઓળખ અને જીવનશૈલીની અંદર જોઈએ તો ભારતના બંધારણમાં પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ સ્કેડ્યુલ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવે છે। શાબ્દિક રીતે જોઈએ તો આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર એવો અર્થ થાય છે। જૂના સમયમાં જંગલમાં વસવાટ કરનાર આ આદિવાસીઓનું ચિત્ર પણ તમે જોઈ શકો છો। પ્રત્યેક જનજાતિના સભ્યો તમે ચિત્રમાં જુઓ પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। કબીલા પ્રથા આપણને બધાને ખબર જ છે કે જંગલની અંદર 8-10 પરિવાર એક સાથે ઝૂંપડીમાં કે રહેતા હોય એ કબીલા પ્રથા હતી। તેઓ શિકારી, પશુપાલક, થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા। જંગલ અને પ્રકૃતિ તેના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા। જંગલમાંથી જ તેઓ આવકનું સાધન મેળવતા હતા। ઉપખંડના વિવિધ ભાગોમાં કેટલીક જનજાતિઓનો વિકાસ થયો। સામાન્ય રીતે જંગલો, રણ, પહાડો અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા। કેટલીક વાર શાસકો સાથે તેમનો સંઘર્ષ પણ થતો। આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને જાળવી રાખી। ચિત્રમાં આવા જંગલના સરસ મજાના દ્રશ્યો આપણે જોઈએ છીએ। જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ તેઓ મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતા હતા, જે નવી પેઢીને વારસામાં મળતી હતી। આદિવાસી સમૂહ તમે બાજુના ચિત્રમાં ઘણું ખરું જોઈ શકો છો। પોતાના જીવન નિર્વાહ માટે પહેલાંના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતા। જો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે પશુપાલન દેખાય છે, શાકભાજી, ફળો, તો તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ તેમની આર્થિક આવકનું ખૂબ જ મહત્ત્વનું સાધન બનતું હતું। તમે ચિત્રમાં પણ એક બેન છે એ જો બનાવે છે કાપડ, એ આપણે જોઈ શકીએ છીએ। હેઠે વાંસની ટોપલીઓ બનાવતા વ્યક્તિનું ચિત્ર પણ આપણે જોઈ શકીએ છીએ। એકઠી કરેલી વન પેદાશો પણ એમને આવક રળી આપતી હતી। પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું। એ સિવાય ચિત્રમાં દર્શાવ્યા મુજબ જે નૃત્ય કરે છે એ પણ એક એની આગવી સંસ્કૃતિનું દર્શન આપણને કરાવે છે। ગુજરાતના વિવિધ વિભાગોમાં રહેતી આદિવાસી પ્રજા અને એનો પહેરવેશ, તો એના પોશાક તેમજ ઘરેણાથી વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી। ઉત્તર ગુજરાતમાં પુરુષો ધોતિયું, ખમીસ, ફાળિયું પહેરતા, તમે પહેલાં ચિત્રમાં જોઈ શકો છો। પૂર્વ પટ્ટીમાં કાળી બંડી અને પોતળી પહેરવાનું પ્રચલિત છે। નીચેના જમણી સાઈડના ચિત્રમાં આપણને દેખાય છે। તો દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં ધોતિયું, લેંઘો, પહેરણ તેમના પોશાકનો ભાગ છે। મહિલાઓ પણ ઉત્તર ગુજરાતમાં ઝૂલડી પહેરે છે। એક બેને ઝૂલડી પહેરેલી આપણને ચિત્રમાં દેખાય છે।
વર્તમાન સમયમાં મોટા ભાગે આદિવાસી સમુદાયે સામાન્ય સમાજ જેવો જ પહેરવેશ અપનાવી લીધો છે. હવે આપણને ખબર છે કે અત્યારે દરેક સમુદાય છે એ અત્યાધુનિક વેસ્ટર્ન કપડાં પહેરે છે. તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે જ પરંપરાગત પોશાક ધારણ કરતા જોવા મળે છે. લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે તેઓ પરંપરાગત વસ્ત્રો પહેરે છે. ઉત્સવોમાં પરંપરાગત વસ્ત્રો પહેરે છે. વિવિધ પ્રસંગોએ તેમના વાદ્યો અને નૃત્યો આજે પણ આકર્ષણ જમાવે છે. આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ તેમજ ઉત્સવોમાં જોવા મળે છે. તમે ચિત્રમાં પણ જુઓ છો કે બધા જંગલની અંદર સરસ મજાના મ્યુઝિક સાથે નૃત્ય કરતા લોકો જોવા મળે છે. આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. તેઓ પ્રકૃતિ તત્વ અને જુદા જુદા સ્વરૂપે દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે. બાજુના ચિત્રમાં ભગવાનની આરાધના, જુદા જુદા દેવી દેવતાઓની આરાધના કરતા હોય એવું આપણને જોવા મળે છે. અગ્નિદેવ, જલ દેવતા આજે પણ આપણે કહીએ છીએ તે પ્રકૃતિના તત્વોની પૂજા કરતા. લગ્ન અંગે પણ આ સમાજમાં વિશિષ્ટ રિવાજો જોવા મળે છે. દરેક જનજાતિમાં એમના સમાજનું પંચ મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. મોટાભાગે સામાજિક સમસ્યાઓ આવે ત્યારે જનજાતિના સમાજો છે એ એમાં નિર્ણય આપે છે અને એનું બધા ખૂબ માન જાળવે છે. તે પોતાની પરંપરા જાળવવાનું કામ કરે છે. હાલના સમયમાં સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસને કારણે અન્ય સમાજની જેમ આદિવાસી સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે. તેની રહેણીકરણી, વ્યવસાયિક બધામાં ફેરફાર થઈ ગયો છે. શિક્ષણનો વ્યાપ વધતા, તકનીકી વિકાસ વધતા, સરકારની સારી સારી યોજનાઓ વધતા એ લોકો પણ ડેવલપ થયા છે. ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો જોવા મળે છે. શિક્ષણની સુવિધા વધી છે. આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો સમૂહ મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. ભારતની મુખ્ય જનજાતિઓનું ક્ષેત્ર 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. મુગલો પહેલા મુલતાન અને સિંધમાં લંઘા અને અરગુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગદ્દી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિજો, અહમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. તમે નકશાની અંદર, ચિત્રોની અંદર એ જોઈ શકો છો. ભારતની મુખ્ય જનજાતિઓનું ક્ષેત્ર હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાજ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભારતની મુખ્ય જનજાતિઓનું ક્ષેત્ર ભીલ આ જનજાતિઓમાં ગણનાપાત્ર હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા. કબીલાઓ 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા. હવે ગોંડ રાજ્યની વિશેષતા જોઈએ તો ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક ગોંડવાના નામની વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા
ગોંડ તરીકે ઓળખાય છે. અકબરનામામાં નોંધાયું છે કે ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીયકૃત હતી. રાજ્ય છે એ ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખાતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી. આપણે ચિત્રમાં પણ ગોંડ રાજ્યનું ચિત્ર જોઈ શકીએ છીએ. ગોંડ રાજ્યની વિશેષતા: ગઢ કટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. આ અમનદાસનું ચિત્ર પણ પહેલી સ્લાઇડની અંદર દેખાય છે. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. એ દલપત છે એનું ચિત્ર પણ બીજા ચિત્રમાં દેખાય છે. યુવાન વયે દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી અને રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા વીરગતિ પામ્યા. ગઢ કડંગા રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું. એ લોકો હાથીઓનો વેપાર કરતા. તેના ઉપર વિજય મેળવી તમને પેલા ચિત્રમાં પણ દેખાય છે. મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો. ગઢ કટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. હવે અહોમ રાજ્યની વિશેષતા જોઈએ તો અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી, મ્યાનમાર એટલે બર્મા આપણે અત્યારે કહીએ છીએ, આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્યની વિશેષતા જોઈએ. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ, ફોર્સ્ડ લેબર, જે લગભગ ગુલામી પ્રથા જેવું હતું, પહેલા ચિત્રમાં તમને આપણે જોઈ શકીએ છીએ. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તો એ વખતે એ મજૂરો પાઇક કહેવાતા. આ જનજાતિના પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં ખેતી અને સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. સિંહ ઈસવીસન 1714થી 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું, વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની અને પોતાની જાતિઓ અલગ કરી અને જાતિ આધારિત સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જોકે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા સામ્રાજ્યો સાથે સંઘર્ષ પણ થયો. સરસ મજાનું આપણે આ જનજાતિઓ વિશે માહિતી મેળવી. હવે આપણે જે માહિતી મેળવી છે
એના માટે એના જ્ઞાનને ચકાસવા માટે નાની એવી એક ક્વિઝ છે, એ આપણે જોઈએ, પ્રશ્નોના જવાબ આપીએ અને આપણા જ્ઞાનને ચકાસીએ. પ્રશ્ન 1, નીચે આપેલ વિધાનોમાંથી આદિવાસી માટે કયું વિધાન અયોગ્ય છે? એનો સાચો જવાબ આવશે સી, તેઓ મહાનગરોમાં રહેતા અને ઉદ્યોગો સાથે સંકળાયેલા હતા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એવી કઈ પ્રથા છે કે જેના દ્વારા પ્રત્યેક જનજાતિના સભ્યોનું જીવન નિર્વાહ એકબીજા પર આધારિત હતું? વિચારો. તેનો સાચો જવાબ આવશે બી, કબીલા પ્રથા, શિકાર, પશુપાલન અને થોડે ઘણે અંશે ખેતી. પ્રશ્ન 3, ચોખાની ખેતી તો અહોમ લોકો, હાથીનો વેપાર સાથે કયા લોકો જોડાયેલા છે? કયા રાજ્ય જોડાયેલું છે? એનો સાચો જવાબ આવશે ગઢ કટંગા રાજ્ય. નેક્સ્ટ, નીચે આપેલ કઈ જોડ અયોગ્ય છે? નીચે આપેલ કઈ જોડ યોગ્ય છે? એનો સાચો જવાબ આવશે બી, કોળી અને બેરાદ, કર્ણાટક અને મહારાષ્ટ્ર. નેક્સ્ટ, અહોમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કયા શ્રમ પર આધારિત હતી અને તે શ્રમિકોને શું કહેવાતા હતા? એનો સાચો જવાબ આવશે સી, બળજબરી પૂર્વકનો શ્રમ, અને તેઓ પાઇક કહેવાતા. નેક્સ્ટ, અહોમ લોકોએ કઈ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તાવાળા શસ્ત્રો બનાવ્યા હતા? એનો સાચો જવાબ આવશે બી, તોપ અને દારૂગોળો. નેક્સ્ટ, જો કોઈ સમુદાય ખોરાકની શોધમાં સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો હોય તો તેને શું કહેવાય? સાચો જવાબ આવશે બી, વિચરતી જાતિ. નેક્સ્ટ, ગોંડ પ્રજા બાબતે કયું વિધાન અયોગ્ય છે? એનો સાચો જવાબ આવશે સી, બાબરનામામાં નોંધાયું છે કે ગઢ કટંગા ગોંડ રાજ્યમાં 70,000 ગામડાઓ હતા. નેક્સ્ટ, બુરનજી એ શું છે? તેનો સાચો જવાબ આવશે સી, આસામી અને અહોમ ભાષામાં લખવામાં આવેલી કૃતિ છે. નેક્સ્ટ, ગોંડ રાજ્યની શાસન વ્યવસ્થા સંદર્ભે નીચેનામાંથી કયો ક્રમ ઉતરતા ક્રમમાં સાચો છે? એનો સાચો જવાબ આવશે ગઢ 84 હોતો. તો મિત્રો, ખૂબ મજા પડી ને? તમે પણ આવી રીતે બીજા પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો. ધન્યવાદ.